નસીબદાર માણસો ને એના ઘેર સાહેબ દીકરી હોય. જ્યારે ભગવાન દીકરો આપે છે ને ત્યારે ભગવાન એના બાપને કહે છે કે જા બેટા આ તને મદદ કરશે. શું કહે છે ભગવાન? જા તને દીકરો આપ્યો છે, આ દીકરો તને મદદ કરશે. પણ ભગવાન જ્યારે દીકરી આપે છે ને ત્યારે દીકરીને ભગવાન એમ કહે છે કે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. અદભુત પ્રસંગ છે સાહેબ દીકરીનો. કવિ દાદ બાપુ કહે છે ને, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, પણ મમતારું વે જેમ વેણુમાં મારો વીરડો છૂટી ગયો. કાળજા કેરો કટકો માં. 5 વર્ષની દીકરી હોય ને સાહેબ, ઘરમાં નાચતી કૂદતી ફરતી હોય. આખા ઘરની મહેક, ઝાંઝરનો જમકારનો ઘૂઘરીનો ઘમકાર જેના ઘરમાં દીકરી હોય ને એના ઘેર જ હોય. 5 વર્ષની દીકરી નાની હોય, બાજુમાં પોતું આપ્યું હોય, ચમચી આપ્યું હોય, ચમચી પાછી લઈ આવે, હાવ મારી છે. એ જ દીકરી કંકુવાળા થાપા કરીને 2 હાથ લગાવી દે ને, આ કોનું ઘર છે? મારા પપ્પાનું. મારું શબ્દ નીકળી જાય. સામા ઘરે જઈને પૂછો આ ઘર કોનું છે? આ તો મારા પતિનું ઘર છે, મારા સસરાનું ઘર છે. આ બાજુ પતિનું, આ બાજુ પિતાનું, અને પોતાનું કયું? જેના મહાન નક્કી નથી ને સાહેબ, એ દીકરી છે. આપણને તો ખબર છે કે અહીંયા જન્મ્યા તો આપણું મહાન અહીંયા જ છે, પણ સાહેબ જેના મહાન નક્કી નથી સાહેબ, એ દીકરી છે. સૌથી વધારે દીકરીને મળવામાં તકલીફ થતી હોય ને કન્યા વિદાય વખતે, એના બાપને મળવામાં તકલીફ થાય. કેમ કે 5 વર્ષની 7 વર્ષની દીકરીઓ તેના બાપના ખોળામાં રમતી હોય, પણ એ દીકરી જ્યારે 20-22 વર્ષની 25 વર્ષની થાય પછી સમાજની એક મર્યાદા હોય, એના બાપને બથ ન ભરી શકે, પણ જ્યારે કન્યા વિદાય વખત જતી હોય ને, 2 બથ ભરીને પોતાના બાપને રડતી હોય. અને એ વખતે એમ કહેવા દો, એ દીકરી નથી રડતી, પણ 5 વર્ષનું એનું બાળપણ જે છે ને, બાળપણ આજે એના બાપને વળગીને રડે સાહેબ. અબ તો નથી ધરતી ઉપર પગ ત્યાંથી દીગ્યો, મમતારું મમતારું જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો. કેરો કટકો મારો વિદાય થતી હોય, વિદાય વખતે આંબલી ને પીપળી એને બોલાવતી હોય, હે બેની બા, તું નાની હતી ને ત્યારે તું અમારા ઉપર ચડી જતી અને તું અમારી જોડે આંબલી પીપળીની રમતો રમતી. આંબલે પીપળે ડાળ બોલાવે, એક વાર હામો ગયો. આંબલે પીપળે ડાળ બોલાવે, એક વાર હામો જો.
ડુંગરા જેવો ઉંબરો આજે ડુંગરા જેવડો ઉંબરો આજે માંડ ઓળંગીયો કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો. અને છેલ્લે બધાને મળતા દુઃખ લાગે, પણ સૌથી વધારે દુઃખ દીકરીને છે ને બાપને મળતા લાગે. જતી વખત કવિથી પૂછાઈ જાય કે બેટા બધાને મળે છે, તું છેલ્લે કેમ બાપને મળે? અને દીકરી કહે છે કે આ બધાને મળું તો મારી જાતને હું હાચવી સંભાળી શકું એમ છું, પણ મારા બાપને છેલ્લે મળું પછી હું કોઈને મળવા જેવી રહેતી નથી, માટે છેલ્લે બાપને મળું. એવા બાપ જોયા છે મેં. દીકરી વિદાય વખતે ઘરમાં હંતાઈ જાય અને એ દીકરી ખેંચીને લાવે, બાપ હું વધારાની છું, મને કાઢી મૂકે છે, મારી વિદાય વખતે ઊભો નથી રહેતો તું. દીકરી વિદાય થઈ જાય, બાપ આંખના નેજવા કરી કરીને જોતો હોય ને કહેતો હોય, લૂંટાઈ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ જોતો રહ્યો. જાન ગઈ મુझ જાનને લઈને, જાન ગઈ મુझ જાનને લઈને, સુનો માંડવડો કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો. કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો. મમતા રૂવે મમતા રૂવે જેમ વેરુમો વીરડો ફૂટી ગયો. કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો. હાથથી છૂટી ગયો. હાથથી છૂટી ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, મારો લાડનો ખજાનો. સાહેબ આખા દિવસનો થાક વેઠીને બાપ જ્યારે ઘરે આવે, નાની નાની પગમાં